જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે સાંભળીશું એકાદશીની વ્રત કથા. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. કૃષ્ણાય વાસુદેવાય હરૈ પરમાત્મને પ્રણંત કલેશ નાશાય શ્રી ગોવિંદાય નમો નમઃ. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 મહિના માટે ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં જાય છે. દેવ એટલે ભગવાન અને પોઢી એટલે સૂઈ જવું, તેથી તેને દેવપોઢી કે દેવશયની એકાદશી કહે છે. આ 4 મહિના ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ આરામ કરતા હોવાથી કોઈ પણ પ્રકારના માંગલિક કાર્યો જેમ કે લગ્ન, ગ્રહ પ્રવેશ વગેરે કરવામાં આવતા નથી. જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને દાનવીર રાજા બલિ પાસે 3 ડગલા ભૂમિ દાનમાં માંગી, ત્યારે તેમણે 2 ડગલામાં આખી પૃથ્વી અને આકાશ માંગી લીધું. 3જું ડગલું મૂકવા માટે રાજા બલિએ પોતાનું મસ્તક ધરી દીધું. ભગવાન વિષ્ણુ બલિની આ દાનવીરતા અને ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા અને તેને પાતાળ લોકનું રાજ્ય આપ્યું. ભગવાને રાજા બલિને વરદાન માંગવા કહ્યું, ત્યારે બલિએ માંગ્યું કે, હે પ્રભુ, આપ હંમેશા મારી પાસે પાતાળ લોકમાં નિવાસ કરો. ભક્તના વચનને ખાતર ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં બલિના દ્વારપાળ બનીને ત્યાં રહેવા લાગ્યા. ભગવાન પાતાળ લોકમાં રોકાઈ જતા વૈકુંઠ ધામ સૂનું થઈ ગયું અને માતા લક્ષ્મીજી ચિંતિત થયા. માતા લક્ષ્મીજીએ એક ગરીબ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને પાતાળ લોકમાં જઈને રાજા બલિને રાખડી બાંધી રક્ષાબંધન મનાવ્યું. જ્યારે બલિએ ભેટ માંગવા કહ્યું, ત્યારે માતા લક્ષ્મીજીએ પોતાના અસલી સ્વરૂપમાં આવીને ભગવાન વિષ્ણુને માંગ્યા. રાજા બલિએ વિષ્ણુજીને વિદાય આપવી પડી, પરંતુ ભગવાન પોતાના ભક્તને નિરાશ કરવા નહોતા માંગતા. આથી ભગવાને વચન આપ્યું કે તેઓ દર વર્ષે અષાઢ સુદ 11 દેવપોઢી એકાદશીથી કારતક સુદ 11 દેવઉઠી એકાદશી સુધીના 4 મહિના પાતાળ લોકમાં રાજા બલિના ત્યાં નિવાસ કરશે અને યોગ નિંદ્રામાં રહેશે. આ જ કારણે આ 4 મહિના દરમિયાન ભગવાન ક્ષીરસાગરમાં શેષ નાગની શૈયા પર પોઢી જાય છે. મિત્રો, હવે આપણે શયની એકાદશીની વ્રત કથા કરીશું. યુધિષ્ઠિરે પૂછ્યું, ભગવાન, અષાઢના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે? એનું નામ અને વિધિ શું છે? એ બતાવવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, રાજન, અષાઢ શુક્લ પક્ષની એકાદશીનું નામ શયની દેવપોઢી એકાદશી છે. હું એનું વર્ણન કરું છું. હે મહાન પુણ્યમયી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, બધા પાપોને હરનારી તથા ઉત્તમ વ્રત છે. અષાઢ શુક્લ પક્ષમાં દેવપોઢી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્પથી કમળલોચન ભગવાન વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, એમણે 3 લોકો અને 3 સનાતન દેવતાઓનું પૂજન કરી દીધું. દેવપોઢી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલિને ત્યાં રહે છે અને બીજું ક્ષીરસાગરમાં શેષ નાગની શૈયા પર ત્યાં સુધી શયન કરે છે કે જ્યાં સુધી આગામી કારતકની એકાદશી ન આવે. આથી અષાઢ શુક્લા એકાદશીથી માંડી કારતક શુક્લા એકાદશી સુધી મનુષ્ય વિશેષ રૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ. જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિ પ્રાપ્ત કરે છે. આથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીની રાત્રે જાગરણ કરીને શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરવી જોઈએ. એમ કરનારા પુરુષના પુણ્યોની ગણના કરવામાં ચતુર્મુખ બ્રહ્માજી પણ અસમર્થ છે. રાજન, જેઓ આ રીતે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા સર્વ પાપહારી એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન કરે છે, એ જાતિનો ચંડાળ હોય તો પણ સંસારમાં સદાય મારું પ્રિય કરનારો છે. જે મનુષ્ય દીપદાન, ખાખરાના પાન,
પતરાળા પર ભોજન તથા વ્રત કરતાં ચોમાસું વ્યતીત કરે છે તેઓ મારા પ્રિય છે. ચોમાસામાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં શયન કરે છે. આથી મનુષ્યએ ભૂમિ પર શયન કરવું જોઈએ. શ્રાવણમાં શાક, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ. અથવા ચોમાસામાં જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. રાજન, એકાદશીના વ્રતથી મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. આથી સદાય એનું વ્રત કરવું જોઈએ, કદી ભૂલવું ન જોઈએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આવનારા આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.